વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રિયાલિટી ચેક સુરતમાં કામરેજ નજીક તાપી પુલના રિયાલિટી ચેકમાં તાપી નદીના પુલની દયનીય હાલત, નદીની વચ્ચોવચ્ચ પામ પ્લેટ ખસી જતા અકસ્માતનો ભય। નેશનલ હાઈવે 48ના ગંભીર દ્રશ્યો જોવા મળ્યા। પુલ પરથી વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। અનેક રજૂઆતો બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં। कामराज नेशनल हाईवे 48 सेक्टर में तापी नदी में ब्रिज में ज्યાં આજે સ્પામ અમે બતાવી રહ્યા છે જે સ્પામ પ્લેટ છે એ વર્ષોથી સ્પામ પ્લેટ ખસકવાનો સિલસિલો ચાલુ છે અને આ જે સ્પામ પ્લેટ છે તેના માટે ખુદ અહીંના જે ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીને ટોટલ 15 દિવસ પહેલા વિઝિટ કરી ગયા હતા, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ પણ પ્રકારની જવાબદારી નિભાવી નથી। હજી પણ લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે। જો આ સ્પામ કોઈ દુર્ઘટના લાગે તો તેનો જવાબદાર કોણ થશે? અને આ જે તાપી નદી છે, તાપી નદી એટલે ગુજરાતની મોટા નદીમાંથી નર્મદા અને તાપી છે, એ તાપી નદીના હવે નેશનલ હાઈવે નો બ્રિજ છે, તો આની પર ધ્યાન દેવું જરૂરી છે અને તરત કાર્યવાહી થાય એ જરૂરી છે। મુકેશ રાજપૂત, TV13 સુરત, કામરેજ।